હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આજના વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો જ્યારે આજે એક બુક હું રીડ કરતો હતો ત્યારે મને થયું લાગને એક વિડીયો બનાવી દઉં. અને મને એ જે બુક્સ છે આઈ થિંક એ તમારે બધાએ રીડ કરવી જોઈએ. એ બુક મેં એકવાર મારે ખોવાઈ ગઈ હતી ને ત્યારે બીજી વાર એ બુક મેં મગાવી. અને લગભગ આઈ થિંક જીવનમાં મેં બે જેવી બુક છે જે 3 થી 4 વખત રીડ કરી છે. પેલી છે રિચ ડેડ પુઅર ડેડ. એ પણ તમારે વાંચવા જેવી છે, ફાઇનાન્સને લગતી છે. અને બીજી વસ્તુ કે ધ સિક્રેટ, હમણાં તમને એના વિશે બતાવું છું કે ધ સિક્રેટમાં કેવા કેવા રહસ્ય જે જણાવેલા છે એ મને પણ કદાચ આ પહેલી વાર જ્યારે મેં રીડ કરી ત્યારે મને લાગ્યું કે શું આ હકીકત હશે. પછી થોડું R&D કર્યું, રિસર્ચ કર્યું અને હજી નો ડાઉટ હું એમ નથી કહી શકતો કે બહુ ફરક ઝાઝો એવો પડ્યો છે. પણ હા, થોડા અંશે તો એ વસ્તુ પોસિબલ થઈ છે અને સારી પણ થઈ છે. બસ એ વસ્તુ પર આપણે કન્સિસ્ટન્ટ રહીએ, ફોકસ કરીએ અને એ ઉપર ટક્યા રહીએ તો આ વસ્તુ પોસિબલ છે. હું તમને એક વસ્તુ જણાવું કે અમીર લોકોનું અમીર થવાનું બેસ્ટ કારણ શું, અને આ વસ્તુ તો તમે હરેક જગ્યાએ નોટિસ કરી દેશો. તો એ તમને સમજાવો, એક મિનિટ. જો આ છે બુક ધ સિક્રેટ. ધ સિક્રેટ નામની બુક છે અને એમાં સૌથી બેસ્ટ પોઈન્ટ શું છે ખબર છે कि पैसा पाने के लिए पैसा दे, मतलब कि पैसा देना अपने जीवन में ज़्यादा पैसा लाने की ज़बरदस्त तकनीक है. મતલબ કહેવાનો અર્થ એમ છે કે તમારે જીવનમાં જો પૈસા કમાવા હોય તો તમારે પૈસા આપવા પણ જરૂરી છે. હવે પૈસા આપવા જરૂરીનો અર્થ શું થાય? તમે જોયું છે કે જે અમીર લોકો જે છે એ શું કરે કે પૈસા ખૂબ દાન કરે, ધર્માદો ખૂબ જ કરે, અઢળક કરે. હવે એ લોકોને ખબર છે કે પૈસા તમે આપશો ને તો પૈસા તમને મળશે. આ પ્રકૃતિનો નિયમ છે, બ્રહ્માંડનો નિયમ છે અને એ તો ફેક્ટ વાત છે. તમે જ્યારે જોજો કે તમારી સાથે જ્યારે ક્યાંક ખરાબ થાય ને તો તમે આખો દિવસ એ તમે વિચાર જ કરો કે મારી સાથે આવું થયું, મારી સાથે આવું થયું. શું કામ? તમે એકનો એક વિચાર કન્ટિન્યુ વાગોળ્યા જ કરો છો, કન્ટિન્યુ મનો વિચાર લાવ્યા જ કરો છો. તો આ વસ્તુ આપણે નથી કરવાની. હવે આપણે મનમાં વિચાર લાવવાનો છે તો સારો શું કામ ના લાવીએ કે ભાઈ આપણે કોઈને હેલ્પ કરીએ, કે ભાઈ કોઈને બે વસ્તુ, ભલે તમારી પાસે રૂપિયો હોય, રૂપિયાની ચોકલેટને નાના છોકરાને તમે આપી દો, એટલું ખુશ થશે ને. ઘણા લોકો એમ કહેશે ભાઈ મારી પાસે પૈસા આવશે ને ત્યારે હું આપીશ. ભગવાન એટલે જ આપણે પૈસા નથી આપતા. ભગવાનને આપણે બ્લેમ ન કરાય, પણ એ આપણા કર્મોની વાત છે, એ પ્રકૃતિની વાત છે. તમે જે લોકોને જે વસ્તુ આપશો એ ડબલ રિટર્ન થઈને તમારી પાસે આવશે. આ ચક્રવૃદ્ધિનું વ્યાજ તમને મળશે. આપણે કેમ બેંકમાં પૈસા મળે લોંગ સમય સુધી, પછી આપણે વ્યાજ મળે. સેમ આ વસ્તુ કોઈને તમે પૈસા આપશો તો તમારા પૈસા રિટર્ન થઈને આવશે. એનો વે ઓફ ગમે હોઈ શકે. વાત કરું છું ફક્ત સારા કર્મ, કે સારી જગ્યાએ તમે પૈસા ઇન્વેસ્ટ કરશો, કે સારી જગ્યાએ તમે પૈસા દાન ધર્માદા કરશો તો તમને ડબલ રિટર્ન થઈને આવશે. તમે ભાવ પ્રેમ આપશો તો ભાવ પ્રેમ ડબલ થઈને આપશે. તમે ખાવાનું આપશો તો તમારા ઘરે ક્યારે ખાવાનું ખૂટશે નહીં, મતલબ ક્યારેય તમે ભૂખ્યા નહીં રહો. મતલબ જે કાંઈ બી વસ્તુ તમે આપો છો દિલથી, સારા ઇન્ટેન્સની વાત કરું છું અહીંયા, સારા ઇન્ટેન્સની વાત થાય છે, કોઈ ખરાબ વસ્તુની વાત નથી થતી. પછી કદાચ તમે ખરાબ વસ્તુ પણ મોકલશો ને તો ખરાબ વસ્તુ થઈને જ પાછી આવશે, એ પણ ડબલ થઈ વ્યાજ સાથે. એટલે અમીર લોકોનું અમીર થવાનું કારણ, તમારી પાસે 10 રૂપિયા છે ભાઈ, રૂપિયાની એક ચોકલેટ નાના બાળકને આપી દો. એ છોકરાની જે મોઢા પર જે સ્માઇલ હશે ને આખી નેક્સ્ટ લેવલ છે. તો બસ આજનો વર્કમાં એટલું કંઈ.